શ્રીજી કહે સૌ સુણજો વિચારી, શ્રીજી કહે સૌ સુણજો વિચારી, મહંત કોઠારી તથા પૂજારી. મહંત હોય, કોઠારી હોય, પૂજારી હોય કે વહીવટ કરનારા આપણે બધા હોય. તમે તમારા ધંધાનો વહીવટ કરો છો, એ પણ વહીવટદાર છો તમે પણ હો. તમે ટ્રસ્ટી છો, માલિક નથી. સાંભળજો, તમે તમારી મિલકતના માલિક નથી, ટ્રસ્ટી છો. અને માલિક હોય તો તમારી સાથે આવવું જોઈએ દ્રવ્ય. કોઈ પ્રકારે કપટી જણાશો, જરૂર તો તે મારી ભૂત થાશો. પછી શું કે છે? સુણો ગ્રહસ્થી સૌ બાઈ ભાઈ. પેલા ત્યાગીને ઝપાટામાં લીધા ને પછી ગ્રહસ્થને કહે છે સુણો ગ્રહસ્થી સૌ બાઈ ભાઈ, જે ઘર કે મંદિર મૂર્તિ સ્થપાઈ. તમારા ઘરમાં કે મંદિરમાં જે મૂર્તિ સ્થાપી છે, મૂર્તિ બિરાજે છે, પ્રત્યક્ષ તે મુજ સ્વરૂપ જાણી, પૂજો સદા અંતર પ્રેમ આણી. તમારા ઘરમાં જે ભગવાન બિરાજે છે મૂર્તિ રૂપે, એ અમે સાક્ષાત છીએ એમ સમજીને એની સેવા કરજો. આગળ શું કહે છે? જે ઉદ્યમે દ્રવ્ય કમાઈ લેજો, જે ઉદ્યમે દ્રવ્ય કમાઈ લેજો, દેવાર્થ વિશંસ દશંસ દેજો. તમે જે ગ્રહસ્થ છો અને જે તમે કમાણી કરો છો, કમાઓ છો, ઉદ્યમ કરો છો, ભલે એ આસુરી દ્રવ્ય, આસુરી ઉદ્યમ ન હોય, નીતિનું કમાઓ છો, એમાં પણ જે તમે કમાઓ છો એમાં દેવાર્થ વિશાંશ દશાંશ દેજો. ભગવાનને એમાંથી આસુરી દ્રવ્ય નથી ને ધર્માદાનું જે તમે કમાઓ છો એમાં ભગવાનનો દશાંશ વિશાંશ ધર્માદો કાઢજો. આ શ્રીજી મહારાજે એ વખતે ભર સભામાં કહ્યું છે. આગળ શું કહે છે? ન દેવ નાણું કર જેથી લેવું, ન પાપ મોટું સુર ઋણ જેવું. કોઈ દિવસ ઠાકોરજીનું દ્રવ્ય આપણા ઉપયોગમાં ન આવી જાય એનો ખ્યાલ રાખજો. એ દશાંશ વિશાંશ ઉપર તમારો હક નથી. મહારાજ કે એ ભગવાનનું અમારું દ્રવ્ય છે, અને એ દ્રવ્ય જો તમારા ખાવામાં આવશે તો એ ભગવાનનું દેવું ચડશે. માટે અને દ્રવ્યનું નાણું અરે દેવનું નાણું કોઈ દિવસ કરજેથી ન લેવું. કરજે એટલે પોતાના ઉપયોગમાં ન લેવું, નહીતર એ મોટામાં મોટું પાપ છે. દ્રષ્ટાંત ગોવર્ધનની ફઈનું, ગોરધનની, ગોરધનભાઈ હતા માંગરોળના, અને એમના ફઈએ રામાનંદ સ્વામીના દ્રવ્યનું ધર્માદાનું દ્રવ્ય પોતાના ઘરમાં રહી ગયું હતું. રામાનંદ સ્વામીએ સોનાના દાગીના મુકાયા હતા, અને ગોરધનના ફઈએ, ગોરધનભાઈના ફઈએ બહુ સત્સંગી હતા, રામાનંદ સ્વામીના શિષ્ય હતા, પણ મારા ત્યાં ક્યાં મૂક્યા જ છે. એનું પરિણામ શું આવ્યું? બહુ સત્સંગી હતા પણ નરકમાં ગયા. દ્રષ્ટાંત ગોવર્ધનની ફઈનું, દીધું પ્રભુએ નરકે ગઈનું. એ નરકમાં, એ ડોસી નરકમાં જાય છે. જો દેવતાનું ઋણ ન વળાય, ભગવાનનું ઋણ જો ન વળી શકાય તો ભાઈ અંતે ગતિ એવી થાય. તો અંતે આવી ગતિ થાય છે. તે દેવના વાહન વસ્ત્ર કાંઈ, ન પાત્ર લેવા વ્યવહાર માઈ. દ્રવ્ય, ભગવાનનું દ્રવ્ય કોઈ દેવનું વાહન હોય, મંદિરની ગાડી હોય, કોઈ વસ્ત્રો હોય, તો એને પણ પોતાના વ્યવહારના ઉપયોગ માટે ન વાપરવું. નિષ્કામ ભાવે સજવી જ સેવા. ભગવાનની સેવા કરવી એ નિષ્કામ ભાવે કરવી. અંતે થવા શ્રી હરિના મુક્ત જેવા. ભગવાનના મુક્ત તો થવાશે. નહીતર જેમ સાધુ સંતોને પણ જો દ્રવ્ય ખાય છે, અનાજ ધર્માદાનું ખાય છે, જો એમાં અનીતિ થઈ જાય, ખોટું થઈ જાય તો એ દ્રવ્ય નડે છે. એમ ગ્રહસ્થે પણ ભગવાનનો દશાંશ વિશાંશ ભાગ એ ભગવાનનો છે, અને એ જો પોતાના સ્વ ગૃહે વપરાય તો એ પણ અધર્મ છે. આવું શ્રીજી મહારાજ આ પદમાં બોલ્યા છે. પછી મહારાજ શું કહે છે? સાધુ મહાત્માઓ પોતાનું તન અર્પણ કર્યા છતાં જો સ્વસ્વાર્થ માટે અનીતિ આચરે, ભ્રષ્ટાચાર કરે અને તેની આવી દશા થાય તો આપણે ગ્રહસ્થ આશ્રમમાં રહીને અનીતિથી કમાઈએ
સંસાર વ્યવહારમાં, ધંધામાં, એકબીજા સાથેના સંબંધોમાં અપ્રામાણિક થઈએ તો આપણી શું દશા થાય? ત્યાગીને પણ સહન કરવું પડે, તો પોતાનું સર્વસ્વ સોંપીને આવ્યા છે તોય ખટકો રાખવો પડે. તો તમે ગ્રહસ્થ છો, તમારે ખટકો ના રાખવો પડે? પેલા શું દશા થાય? માટે હંમેશા પ્રભુથી ડરીને ચાલવામાં જ હિતાવ છે. આ શ્રીજી મહારાજનો આદેશ છે. બહુ ખટકો રાખજો, બહુ સાવધાન રહેજો. અપ્રામાણિકતા કોને કહેવાય? આપણા જીવનમાં ક્યારેય અપ્રામાણિકતા આવી ન થવા દેશો, ક્યારેય ન કરશો. બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. ભગવાનથી ડરજો, ભગવાનથી ડરજો. મુક્તો બે ત્રણ બનેલી ઘટનાઓ કેવી છે, કેવી કેવી બનતી હોય છે, સામે પ્રામાણિકતા કેવી ચીજ છે. મુક્તો આપણો કેલિફોર્નિયાનો હમણાં જ રિસેન્ટમાં બનેલી ઘટના છે. આપણા વડોદરાના એક હરિભક્ત અને એમનો દીકરો, વડોદરા સેન્ટરના કિરીટભાઈ પંડ્યાના મુક્તરાજ દીકરો વશિષ્ઠ હમણાં જ કેલિફોર્નિયા ગયો છે. સ્ટુડન્ટ વિઝા ઉપર છે. હમણાં જ બનેલી, થોડા દિવસ પહેલા બનેલી ઘટના છે. તારીખ સાથે આમાં લખ્યું છે. 2 વર્ષથી, લગભગ 1.5-2 વર્ષથી વડોદરાથી ગયો છે કેલિફોર્નિયા. જેઓ કેલિફોર્નિયા ખાતે ભણતા પાર્ટ ટાઈમમાં એક સ્ટોર પર કેશિયર તરીકે જોબ કરે છે. પ્રામાણિકતા કોને કહેવાય? હવે સાંભળજો. એમના સ્ટોર ઉપર લોટરીની ટિકિટો વેચાય. કન્વિનિયન્સ સ્ટોર હોય એટલે ત્યાં લોટરીની ટિકિટો વેચાતી હોય. તારીખ 17મી માર્ચ 2022નો દિવસ હતો. એક અમેરિકન ભાઈએ 12-13 લોટરીની ટિકિટ ખરીદી. એમણે એક સાથે 12-13 લોટરીની ટિકિટો લીધી. 2 દિવસ પછી ડ્રો ખુલવાનો હતો. ડ્રો ખુલ્યા પછી ત્યાં સ્ટોર ઉપર આવ્યો તપાસ કરવા. રિઝલ્ટ જે આવ્યું હતું એ નોટિસ બોર્ડ ઉપર લગાવેલું. એમણે પોતાના ખિસ્સામાંથી બધી ટિકિટો કાઢી. આ ભાઈએ બધી ટિકિટ જોઈ. જોતા જોતા બધા નંબર જોતો જાય કે આ ટિકિટનો નંબર છે, આ મારો નંબર છે, આ મારો નંબર છે. અને જે ટિકિટનો નંબર ના હોય એટલે એકદમ ખીજાઈને પેલી બાજુ ડસ્ટબિન હતું એમાં નાખી દે. અને ગુસ્સામાં છેલ્લી એક ટિકિટ જોવાની રહી ગઈ. અને જોયા વગર ગુસ્સામાં આવીને ડૂચો વાળીને ફેંકીને જતો રહ્યો. આ વશિષ્ઠ, આપણો જે મુક્તરાજ વશિષ્ઠ છે, સત્સંગીનો દીકરો છે આપણો, એ ભાઈના ગયા પછી એ બધું જોતો હતો કે આ ડોહો શું કરે છે. એટલે એ ભાઈના ગયા પછી એને પેલી ટિકિટ લીધી. એને ખબર પડી કે આ ટિકિટ એને ચેક નથી કરી. એને ટિકિટ લીધી અને ખોલીને પેલો નંબર સાથે ચેક કર્યો તો ગજબની વાત બની. એ જ ટિકિટમાં પૂરા $1 મિલિયન નું ઇનામ હતું. કેટલું? $1 મિલિયન. આપણા 8 કરોડ રૂપિયા થાય. આપણા ઇન્ડિયાના 8 કરોડ થાય, લગભગ $10 લાખ, એટલે આપણે લગભગ 8 કરોડ રૂપિયા એનું ઇનામ લાગ્યું. એ લોટરીમાં ઇનામ લાગી ગયેલું, એટલે લોટરી લાગી ગઈ હતી. આ જગ્યાએ આપણે હોઈએ તો વિચાર કરો. હવે ડોહો તો જતો રહ્યો ખીજાઈને ટિકિટ નાખીને. હવે એ ટિકિટ ઉપર અધિકાર કોનો છે પેલા? ખરેખર વશિષ્ઠે વિચાર કર્યો કે આની પર મારો અધિકાર નથી, એ ડોહાનો છે. અને એ જ મિનિટે લોટરીની ટિકિટ લઈને તે ભાઈ પેલા ભાઈને હોદવા માટે પાછળ દોડ્યો. લોટરીની ટિકિટ 100-200 ડગલા પેલા ડોહા જતા રહેલા, પકડ્યા. લોટરીની ટિકિટ તેમના હાથમાં આપી અને કહ્યું, ઇંગ્લિશમાં વાત કરી, યુ કમ બેક, તમે પાછા આવો, યુ ચેક યોર ટિકિટ, યુ આર લકી મેન. તમે લકી મેન છો, તમે ટિકિટ ચેક કરો, તમારો નંબર લાગી ગયો છે આ ટિકિટનો,
તમે ફેંકીને જતા રહ્યા હતા ને, આગળની 12 ટિકિટમાં નંબર નતો લાગ્યો, પણ આ 13મી ટિકિટમાં તમારો નંબર લાગી ગયો છે. $1 મિલિયન ટિકિટમાં નંબર લાગેલો જોઈને આ ભાઈ તો આનંદમાં ત્યાં બેભાન થઈ ગયો. પેલા ડોહા હતા ને એ તો બધા ખુશમાં ત્યાં એને બેભાન થઈને પડી ગયો. આ વશિષ્ઠે એમની ઉપર પાણી છાંટ્યું. ભાનમાં આવ્યા, ગાડી બોલાવી, ત્યાંથી એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં મોકલ્યા. અમેરિકન ભાઈ ભાનમાં આવી ગયા હતા. એમણે જતા જતા કહ્યું, ઓ માય બોય, ઓ માય સન કહીને કહ્યું, તો ધારત તો આ ટિકિટ લઈ શકે તેમ હતો, પણ તું મને ઈમાનદારીપૂર્વક આપવા આવ્યો. વેરી નાઇસ. મારે જે ટિકિટ લાગી છે, $1 મિલિયન લાગ્યા છે, એમાં 50% હું તને પ્રેમથી અડધો ભાગ આપું છું. વશિષ્ઠે કહ્યું, નો અંકલ, આ મારાથી ન લેવાય, આ મારા હકના પૈસા ન કહેવાય. મને મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને મારા ગુરુજીએ, મારા મા બાપે મને એવા સંસ્કાર આપ્યા છે કે અણહકની રકમ કોઈ આપે તોય ન લેવી. માટે આની ઉપર તમારો અધિકાર છે, મારાથી 1 પૈસો ન લેવાય. અમેરિકન ભાઈ એની પ્રામાણિકતા ઉપર વારી ગયા. વશિષ્ઠે આ વાત એના સ્ટોરના માલિક જ્યારે કલાક પછી આવ્યા, એમને આ વાત કરી. માલિક તો ખૂબ ગુસ્સે થઈ ગયા, આની પર ગુસ્સે થઈ ગયા. અરે ડફોળ, તે શા માટે પૈસા લેવાની ના પાડી? તારે નતા લેવા, મને આપી દેવાતા. આટલા બધા રૂપિયા તેને જવા દીધા? એમ કહીને એના પગારમાંથી કલાકના $12 આપતા હતા શિક્ષા રૂપે. હવે તને કલાકના $11 મળશે, ત્યારે નોકરી કરવી હોય તો કર, નહીં તો રેણતો હતા. પનિશમેન્ટ કર્યું. બોલો, $1 ઓછો કરી નાખ્યો અને નોકરીમાંથી છૂટા કરી નાખ્યા. પરંતુ થોડા દિવસમાં શેઠને વિચાર આવ્યો કે આવો પ્રામાણિક છોકરો મેં જીવનમાં ક્યારેય જોયો નથી. એને ફરી બોલાવ્યો અને શેઠે બેસાડીને કહ્યું, સાબાશ સાબાશ સાબાશ, હું તને ડબલ પગાર કરી આપું છું, તારે નોકરીમાં પાછો આવી. આવી ગજબની પ્રામાણિકતા આજના જમાનામાં, આ ઘોર કળીકાળમાં આ રહ્યો વશિષ્ઠ દેખાય છે સ્ક્રીન ઉપર. આપણો ઘરનો દીકરો છે. આપણા જીવનમાં આવું જીવન બનાવજો. શીખજો. કોઈ નથી જોતું, ભગવાન તો જોવે છે. જરા ફરી એક વખત વશિષ્ઠને વધાવીએ પેલા. તો ક્યારેય પણ બાપાશ્રીની વાતોમાં એક બે બીજી વાતો આવે છે, બહુ ધ્યાનથી સાંભળજો. મુક્તો આપણા જીવનમાં આપણે નાની મોટી આવી ઢગલાબંધ ભૂલો કરતા હોઈએ છીએ. ઢગલાબંધ, સહેજે મુક્તો. હમણાં જોજો તમે, એક નાની ભૂલ કહું તો ઘણી દર પૂનમે અમે જોઈએ છીએ, દરેક સમયે આ ઉત્સવ જોઈએ છીએ. હમણાં સભા પતશે ને એટલે જોજો, જે છેલ્લા બેઠા છે ને એ પહેલા લાઈનમાં આવી ગયા હોય. કેવી રીતે આવી ગયા હોય? જાદુઈ ચિરાગ હોય એમની પાસે, કેવી રીતે આવ્યા હોય એ જાણે. પણ આવવાનું છેલ્લું અને લાઈનમાં આવી જવાનું પહેલું. આને પ્રમાણિકતા કહેવાય? આ પ્રમાણિકતા કહેવાય? મુક્ત ટોલ ટેક્સની ચોરી કરીએ, બોલો, આવા જ રીતે. આમ પેલા હાઈવે ઉપર ટોલ ટેક્સ હોય ને, ટોલ ટેક્સ જ કહેવાય ને, શું કહેવાય એને? બોલો,
આગળ 2 કિલોમીટર દૂરથી બાજુમાં સર્વિસ રોડ ઉપર જતા રહે. હું આંગળી ઊંચી નથી કરાવતો. ખબરદાર જો આ ધંધો કર્યો છે, આ ચોરી કહેવાય. ઓલો આગળ જો પકડે ને તો શું કે, અરે હું બાજુના ગામમાંથી આવ્યો છે, કેવો અરે તારો ભલો થાય તારો. એટલે 100 રૂપિયા બચાવવા માટે થઈને, 200 રૂપિયા બચાવવા માટે થઈને, 50 રૂપિયા બચાવવા માટે થઈને શા માટે ખોટું કરવાની જરૂર છે? શા માટે આવું કરો છો? આ સુધી થયેલી ભૂલને મહારાજ માફ કરશે. ખબરદાર જો હવે કોઈએ ભૂલ કરી છે. આ ભૂલ નથી. અને આવું બધું કરવાની પાછળનું કારણ શું? નાનપણથી આપણા કેટલાક સંસ્કાર કામ કરે છે, મા બાપના સંસ્કારો. બોલો, નાનપણથી બસમાં એસટી બસમાં આપણે જતા ને ત્યારે જોજો, તમે જોયું હશે, 14 વર્ષનો 15 વર્ષનો ઢાંઢો હોય તો તે ઓલી એની માં છે ને ખોળામાં બેહાડે અને કંડક્ટર આવીને પૂછે કેટલા વર્ષ થયા હતા? કે 11. ઓલિયાને શીખવાડ્યું હોય તો 11 બોલજે, કારણ કે 12 વર્ષથી નીચે હોય ને તો અડધી ટિકિટ લેવાઈ પડે. બોલો, આખી ટિકિટ બચાવે અને અડધી ટિકિટ માટે થઈને બોલો ખોટું બોલવાનું. ઘણા આમાંથી ખોળામાં બેહીને ગયા હશે હો, ઘણા. છ વર્ષનો હોય ને તોય તે બોલો ખોળામાં બેહાડી દે. કેટલા થયા? તો કે 2.5. બોલો કંડક્ટર હાવ મૂર્ખો હશે બોલો, કારણ કે 3 વર્ષ સુધી ટિકિટ ફ્રી હોય, અડધી ટિકિટ બચાવવા માટે થઈને ખોટું બોલે. બોલો 6 વર્ષ થયા હોય, ઢાંડો હોય તો કે 2.5. અને જેવો કંડક્ટર ટિકિટ લીધા પછી બાજુમાં ઓલ્યાને હેરાન કરે, બેહાડી દે આખો. શું આપણે બધી આ દાંડી કરી છે બધી? નાનપણથી આ જ ધંધો શીખ્યા છે આપણે. મહેરબાની કરીને સત્સંગમાં આવ્યા છીએ, આપણો સત્સંગ વગોવાય નહીં, ધ્યાન રાખજો, ના શોભે આપણને. આ વાત કરું છું 1984-85. ધીરજભાઈ કોટડિયા કરે, સૌરાષ્ટ્રના છે. એમ કે મેં એમનું એક પ્રવચન સાંભળેલું. એ પ્રવચનમાં બોલ્યા છે કે મારી જિંદગીની શરૂઆત હતી. હું 1980માં એન્જિનિયર થયો. પછી મેં એક નાનકડો ધંધો શરૂ કર્યો, મિકેનિકલ એન્જિનિયર થયેલા. પછી નાનકડો ધંધો શરૂ કર્યો. 1984માં મારા ધંધાની અંદર એક નાનકડો સ્પેર પાર્ટ કે જે ઇન્ડિયામાં નહોતો મળતો, અને એ સ્પેર પાર્ટ માટે એમણે લખ્યું છે કે હું નોર્થ કોરિયાની અંદર, નોર્થ કોરિયામાં એ મળતો. મેં સર્ચ કર્યું તો નોર્થ કોરિયામાં એ સ્પેર પાર્ટ મળતો હતો, સસ્તો મળતો હતો. મારા ધંધામાં એની બહુ ક્વોન્ટિટીની બહુ જરૂર હતી. એ કે હું નોર્થ કોરિયા ગયો. પહેલી વખત વિદેશની યાત્રા હતી મારી. નોર્થ કોરિયામાં એક મોટેલમાં ઉતર્યો. આપણે ગેસ્ટ હાઉસ કે ત્યાં મોટેલ ગઈ, મોટેલમાં ઉતર્યો. બીજે દિવસે સવારે ફ્રેશ થઈ, નહીં ધોઈ, પૂજા કરીને, કપાળમાં તિલક ચાંદલો કરીને હું તો બસ સ્ટેન્ડ ગયો. મેં વિચાર કર્યો કે આ સ્પેર પાર્ટ ક્યાં મળતા હશે? તો કોઈએ મને કહેલું કે ભાઈ યલો પેજીસની જે ડિરેક્ટરી આવે છે, બધા એમાં ફોન નંબર લખ્યા હોય ધંધા વાઇઝ, તો એવી ડિરેક્ટરી મેળવી લઉં તો એમાંથી મને આ સ્પેર પાર્ટની વિગત મળશે કે ક્યાં અવેલેબલ છે, ક્યાં મેન્યુફેક્ચરિંગ થાય છે. હવે ડિરેક્ટરી ક્યાં મળે મને કંઈ ખબર જ નહોતી, બિલકુલ અનનોન વ્યક્તિ. હવે ત્યાં નોર્થ કોરિયામાં ઇંગ્લિશનું ચલણ બહુ ઓછું, ત્યાંની કોરિયન ભાષા બધા બોલે, ઇંગ્લિશ બહુ ઓછા લોકો જાણે. આ ભાઈ વાત કરે કે હું બસ સ્ટેન્ડ ત્યાં, પેલું જેમ આપણે અહીંયા એમટીએસનું બસ સ્ટેન્ડ હોય, બસ સ્ટેન્ડ ત્યાં પણ બસો ચાલે, પેલી સિટી બસ, એટલે હું ત્યાં ગયો. હું રાહ જોતો હતો કે હારું કોને પૂછું કે કયા નંબરની બસ આ સરનામું લખીને પેલામાંથી લાયેલો કે આ સરનામા ઉપર મને યલો પેજીસનું ડિરેક્ટરી મળે છે. હું ત્યાં ઊભો તો મહારાજને પ્રાર્થના કરતો હતો કે હે મહારાજ દયા કરજો, કોકને ઇંગ્લિશ ભણેલો કોક આવે તો સરનામું બતાવો કે ભાઈ આમાં કયા નંબરની બસ જાય, કારણ કે મને કંઈ ખબર નહીં. ત્યાં એક ત્યાંનો કોરિયન આવીને ઊભો રહ્યો, એટલે મેં હિંમત કરીને પેલું ચિઠ્ઠીમાં લખેલું બતાવ્યું. મેં કહ્યું કે ડુ યુ નો ઇંગ્લિશ? તને ઇંગ્લિશ આવડે છે? પેલા યસ કહ્યું. તો કે મારે આ એડ્રેસ ઉપર જવું છે, પ્લીઝ ગીવ મી યોર ગાઈડ. તારું તું મને ગાઈડ કર કે મારે કયા નંબરની બસ મળશે અહીંથી.
એટલે કહ્યું કે ડોન્ટ વરી, મારે પણ ત્યાં જ જવું છે, એટલામાં જ જવું છે, એ જ વિસ્તારમાં જવું છે. હું જે બસમાં બેસું ને તમે મારી પાછળ પાછળ બેસી જાઓ. અમને એમ થયું હાશ, મારે ઠેઠનો હંગાથ મળી ગયો. એ કે હું બસમાં બેઠો, એ બેઠા એટલે હું બેસી ગયો. એમણે મને કહ્યું કે આવો, કમ વિથ મી, સીટ વિથ મી. એટલે મારી જોડે એક સીટમાં બેહાડી દીધો. 2 જણની સીટ હતી. પેલો કંડક્ટર ટિકિટ લેવા આવ્યો એટલે કંડક્ટરની જોડે પેલા સીધી 2 ટિકિટ એમ કહીને 2 ટિકિટ માગી લીધી. એણે મારી ટિકિટે લઈ લીધી પેલા કોરિયાને. એટલે મેં ખિસ્સામાંથી પેલું ત્યાંનું જે કરન્સી હતી એ કાઢીને આપ્યું કે ભાઈ મારી ટિકિટના પૈસા લઈ લો. ત્યારે પેલા શું કહે છે પેલો કોરિયન, નો નો નો, યુ આર ગેસ્ટ ઓફ માય કન્ટ્રી, યુ આર ગેસ્ટ ઓફ માય કન્ટ્રી. તમે મારા દેશના મહેમાન છો, મારાથી પૈસા ના લેવાય. વિદેશની અંદર ધાર્મિકતા ઓછી છે પણ ઓનેસ્ટી જબરજસ્ત છે. બોલાએ કહી દીધું કે મારે નહીં, મારા દેશના તમે મહેમાન છો, ના લેવાય. પછી વાતો બે ચડ્યા અને પેલા ઇંગ્લિશમાં વાત કરતા હતા કે તમે શાના માટે ઇન્ડિયાથી આવ્યા છો. તો કે એણે કહ્યું કે મારે એક સ્પેર પાર્ટ જોઈએ છે. પોતાની જોડે સેમ્પલ હતું એટલે સેમ્પલ બતાવ્યું કે આ એક સ્પેર પાર્ટ માટે હું આવ્યો છું ને મારે 10,000 પીસ જોઈએ છે, 10,000 પીસ જોઈએ છે. તો આ ક્યાં મળશે મારે એની શોધવા માટે હું આ ડિરેક્ટરી લેવા જઉં છું. પેલો કે ઓ મારો આ જ બિઝનેસ છે કે હું સ્પેરપાર્ટનો આ સ્પેરપાર્ટનો ધંધો કરું છું. હે ભગવાન, મને બોલ્યા અમે ચાલીને આ સ્પેરપાર્ટનો ધંધો કરનારો માણસ મળી ગયો. તો કે તમે છતાંય તપાસ કરો, ડિરેક્ટરી લઈ આવો, તમે તપાસ કરો, 10 જગ્યાએ પૂછો, હું આ સ્પેરપાર્ટનો ભાવ તમને આપીશ, તમને પોસાય તો તમે મને ઓર્ડર આપજો, નહીંતર તમે જ્યાં સસ્તું પડે ત્યાં તમે લઈ શકો છો. હું તમને તમે જ્યાં ઉતર્યા છો એ મોટેલ ઉપર હું તમને 2 દિવસ પછી મળવા આવીશ આ સ્પેરપાર્ટનો ભાવ લઈ. પેલા છૂટા પડ્યા. એમણે 4 જગ્યાએ 5 જગ્યાએ તપાસ કરી. 2 દિવસ પછી પેલો કોરિયન આવ્યો. એણે કહ્યું કે આ પીસ બોલો કેટલા તમારે જોઈએ? તો કે શું ભાવ તમે આપશો? તો કે 50 યુરો કે જે ત્યાંનું જે ચલણ હોય કીધું, 50 પૈસા, 50 યુરો. હવે હમણે ભાવ પૂછેલો મોંઘો આવેલો, રૂપિયો સવા રૂપિયો એટલે $1, $2.5. અને પેલાએ કેટલો ભાવ આપ્યો? 50 પેની, આપણા 50 પૈસા, 50 પૈસા. સમજો, અમને લાગ્યું કે આ સસ્તો ભાવ છે કે એક્ઝેક્ટલી આવા જ પીસ મળશે ને? તો કે યસ. વિચાર થયો કે 10,000 નહીં 20,000 લઈ લો, આવું સસ્તું મળે છે. એટલે કીધું તો મારા 20,000 ઓર્ડર લઈ લો. ઓકે, કેટલો સમય લાગશે? 3 મહિના. 3 મહિનામાં તમારા પીસ તૈયાર હશે, હું તમને ફોન કરીશ, તમે આવીને લઈ જજો. ઓર્ડર આપીને કે હું તો નીકળી ગયો, ઇન્ડિયા આવ્યો. 3 મહિના પછી 3 મહિના 2 દિવસ બાકી હતા અને ફોન આવ્યો પેલાનો કોરિયનનો, તમારો માલ તૈયાર છે, લઈ જાઓ. આ કે હું તો ફ્લાઇટમાં ટિકિટ લઈને પહોંચી ગયો કોરિયા. એટલે મને બધું બતાવ્યું કે તમે પીસ જોઈ લો, બધા તમે બોક્સ બધા તૈયાર છે, જોઈ લો કે તમારા ઓર્ડર પ્રમાણે માલ છે ને. ચેક કર્યો, બધો માલ ઓકે હતો. એમણે કહ્યું કે ભાઈ 20,000 ના જે $10,000 થાય તમે આપી દો. પેમેન્ટ કરી દીધું. એમણે પૂછ્યું મિસ્ટર કોરિયનને, પેલા કોરિયનને પૂછ્યું કે હું એક પ્રશ્ન પૂછું, તમે 3 મહિના પહેલા મારો ઓર્ડર લીધો, નથી તમે ડિપોઝિટ મુકાઈ, નથી તમે એલસી લીધી, નથી તમે ચેક લીધો, નથી તમે આના માટે કશું જ કોઈ સામે કોઈ વળતર લીધું, તમને એવો વિચાર ના આવ્યો કે હું માલ લેવા નહીં આવું તો તમારા બનાવેલા માલનું શું થશે? આવો તમને વિચાર ના આવ્યો? ત્યારે પેલો કોરિયન એમ બોલે છે કે નો, મેં એવો વિચાર કર્યો કે યુ કાન્ટ ડુ એનીથિંગ રોંગ, તમે કશું જ ખોટું નહીં કરી શકો બીકોઝ ઓફ યોર ટીકા. તમારા કપાળમાં ટીકો છે ને, ટીકો એટલે સમજી ગયા પેલા,
આ ચાંદલો છે ને એને લીધે મને વિશ્વાસ હતો કે તમે કદી ખોટું નહીં કરો. તો આ છે આપણા ચાંદલાનું પ્રેસ્ટીજ, આબરૂ. ભલા થઈને કોઈ દિવસ આ ચાંદલો લજવાય નહીં, આપણા બાપનું લજવાય નહીં, એનો ખટકો રાખજો. તમામને અમારી બે હાથ જોડી વિનંતી છે. પેલા ઘણા આપણાથી ડરતા હોય છે, ઘણા બાર એવું કહેતા હોય છે કે આ તો કોરું કંકુ, છેટા રહેજો. સાંભળ્યું છે તમે આવું? કોઈક નમૂનો મળી ગયો હોય ચાંદલા વાળો કે જેને ખોટું કર્યું હોય, એવા કોકને લઈને આખો સંપ્રદાય વગોવાતો હોય છે. મહેરબાની કરીને ક્યારેય આપણા જીવનમાં ખોટું ન કરશું. અમારી બે હાથ જોડે વિનંતી છે. એક નાની ભૂલ પણ આપણે ન કરો. આપણે સીટ બેલ્ટ વગર બેસી જઈએ ગાડીમાં, શા માટે? કાયદાનો ભંગ કરો છો. આ પણ એક અપ્રામાણિકતા છે. શા માટે? સરકારનો નિયમ છે બાઇક ઉપર જાઓ તો હેલ્મેટ પહેરવો જોઈએ. શા માટે આપણે કાયદા લોપીએ છીએ? શું કરવા? BRTS બસના લાઈનમાં ઘૂસી જવું, ભાઈ શા માટે? અપ્રામાણિકતા છે. નહીં કરો. નાની ભૂલો જ આપણને મોટી ભૂલો ઉપર દોરી જાય છે. શા માટે આવું કરવાની જરૂર છે? કોઈને ખબર નથી. ભગવાનથી બીવો. આપણું જીવન એટલું સ્મૂધ ચલવો બેટા. આપણામાંથી કોઈને પ્રેરણા મળે. આ તો સામાન્ય બાબતોની અંદર આપણે કેવું કરતા હોય. સામાન્ય હોય તો બોલો ખોટું બોલી નાખીએ. છોકરાઓ જાણતા હોય, છોકરા કે પપ્પા ફોન આવ્યો તો કહી દે પપ્પા નથી. તમે કેટલું રોંગ મેસેજ આપો છો બાળકોને. તો એક અદ્ભુત 2-4 વાતો આમાં લખી છે. તો કેવા વ્યવહારમાં આપણે કેવું ખોટું કરતા હોઈએ છીએ. જરા સાવધાનીથી આગળ વધજો. મિલાવટ નહીં, બનાવટ કરતા હોઈએ છીએ. હવે મિલાવટનો જમાનો ગયો, બનાવટનો જમાનો ચાલુ થયો છે. હવે પેલો આઉટડેટેડ થઈ ગયો મિલાવટ વાળું. હવે બનાવટ વાળો જમાનો આવ્યો છે. આપણે ક્યાંય આમાં નથી ને, ધ્યાન રાખજો. દિન પ્રતિદિન સમાજમાં રોગચાળાનું પ્રમાણ વધતું જાય છે. ન સાંભળ્યા હોય તેવા રોગો ઉદ્ભવે છે. એમાં પણ કેન્સરે તો માજા મૂકી છે. પહેલા તો કોઈને કેન્સર થયું છે તેવું સાંભળતા આપણને ધ્રુજારી છૂટતી. હવે તો ઘેર કેન્સરોના દર્દી થઈ ગયા છે. કારણ કે આજના ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કેટલી વધી ગઈ છે. એનું પરિણામ છે. હવે મિલાવટ નહીં, બનાવટ ચાલુ થઈ છે. પહેલા તો દૂધની માત્રા વધારવા દૂધમાં પાણી નખાતું, મરચામાં લાકડાનો ભૂકો નખાતો. જે વાત હવે જૂની અને પુરાણી થઈ ગઈ. હવે તો ઘણી જગ્યાએ દૂધના નામે કૃત્રિમ દૂધ વેચાય છે, જેમાં દૂધનું ટીપું પણ ન હોય. એની રેસીપી વાંચતા ખ્યાલ આવે કે તેના ઇન્ગ્રેડિયન્ટ્સ શરીરને ખૂબ જ નુકસાન કરે એવા છે. ચોખાને બદલે પ્લાસ્ટિકના ચોખા બજારમાં વેચાય છે, જે શરીરને નુકસાન કરે છે. ખૂબ ખટકો રાખવો. આ ઉપરાંત ધંધામાં તથા અરસપરસના વ્યવહારોમાં સામાન્ય નજીવી લાગતી બાબતોને લોકો નજરઅંદાજ કરતા હોય છે. તે ખરેખર બહુ મોટી અપ્રામાણિકતા છે. જેવી કે પહેલું, હવે જરા તપાસતા જજો આપણામાં ક્યાંય એવી ભૂલ રહી જતી હોય તો નોંધજો. પહેલી, ગેરરજૂઆત કરવી, ખોટી રજૂઆત કરવી. બાબત બની છે કંઈક જુદી અને રજૂઆત જુદી રીતે થાય. ઘરમાં, પરિવારમાં પણ આપણે ખોટી રીતે રજૂઆત થતી હોય, કોઈની આગળ, ઉપરીની આગળ, અથવા તો ઘરના સભ્યોની આગળ, આપણું ધાર્યું કરાવવા માટે, કોકનું વેર વાળવા માટે ખોટી રજૂઆત થતી હોય. અપ્રામાણિકતા છે મોટા મોટું. બીજું, ચૂકી જવું. કોઈ પણ બાબતની રજૂઆતમાં મુખ્ય મુદ્દાઓ રજૂ ન કરવા.
અર્થાત અડધી વાત રજૂ કરીને આપણે સત્યને ઢાંકવાનો પ્રયત્ન કરતા હોય. બે પાસા હોય ને એક પાસું કહીએ જ નહીં અને ખોટી રજૂઆતો કરીએ, છુપાઈને કંઈક આપણું ધાર્યું કરવા માટે ખોટી રજૂઆતો થતી હોય. બહુ ધ્યાન રાખજો. કલ્પિત વાત કરીને, ત્રીજું, કોઈક બાબત કે પ્રસંગ બન્યો જ ન હોય તો પણ ઉપજાવીને અફવાઓ ફેલાવવી, આ પણ એક અપ્રમાણિકતા છે. અફવાઓ ફેલાવવી, કશું જ ના હોય અને ખોટી ખોટી રજૂઆતો કરવી, હ્યુમર્સ, અફવાઓને ફેલાવો કરવો, અતિશોક્તિ કરવી. ચોથું, કોઈક બાબત કે પ્રસંગ હોય તેના કરતાં વધુ સારી રીતે વર્ણન કરવું, આપણી ભાષામાં તેને મરચું મીઠું ભભરાવીને રજૂ કરવું તેમ કહી શકાય. આ પણ એક અપ્રમાણિકતા છે. કહેવાનું કંઈક અને કરવાનું કંઈક. તો વિશ્વાસઘાત, અપ્રમાણિકતા છે. વસ્તુ બતાવવાની કંઈક, માલ જુદો આપવાનો જુદો હોય, અપ્રમાણિકતા છે. પૈસા માટે થઈને મહેરબાની કરીને આવું ન કરશો. પૈસો જીવનનું સર્વસ્વ નથી. ભગવાન સામુ નજર કરજો, રાજીપા સામુ નજર કરજો. બધાને છેતરી શકશું, ભગવાનને નહીં છેતરી શકીએ. એક ભાઈ ચોરી કરવાની આદત પડેલી, કોકની ઘોડી ચોરી લાવ્યો, 2 દાડા પછી વેચવા કાઢી. બોલો, કોઈ ગ્રાહક આવ્યો, એ કે ભાઈ મને આંટો મારવા જરા, હું રાઉન્ડ મારી આવું, પછી પૈસા આપું. તો કે 10,000 પૂરા, બસ, પણ મને રાઉન્ડ મારવા આપ. તો તું કંઈક મૂકીને જાય. તો કે અત્યારે હું કંઈ લાવ્યો નથી, જો મારા જોડા છે જ રાખું. એ શૂઝ મૂકીને ગયો, એ ગયો, હજુ આવ્યો જ નથી. બોલ્યો હા સુધી ગામના જાપે બેહી રહ્યો, હમણાં આવે. હાજે ઘેર ગયો ત્યારે એના ઘરવાળા કે કેટલામ વેચી? તા કે જેટલામ લીધી તેટલામ આપી. અને જોડા નફાના. આમ જ થાય. પેલો ગુજરાતીમાં કહેવાય છે ને, ચોરનો ભાઈ કંટી ચોર. શેરને માથે હવા શેર હોય ને. એક ભાઈ એના છોકરાને રાતે રજૂ કર્યું કે છોકરા, અરે આ મારો બેટો એક રૂપિયો કોક ભટકાડી ગયો છે ને, કોક ખોટો રૂપિયો આપી ગયો છે. મારું જ્યાં જવું છે ને ત્યાં બધા પાછો જ આપી દે છે. આ ખોટો ભટકાડી દીધો છે. હવે શું કરવું કે હારું સમજાતું નથી, કોઈ લેતું જ નથી. ત્યારે પેલો છોકરો કે પપ્પા મને આપો, હું કોકને પધરાઈ દઈશ. એટલે આ કોઈ નથી લેતું. મેં બધા પ્રયત્ન કરી જોયા, તારો બાપ છું, મેં ઓછા કર્યા છે પ્રયત્નો. તું તો છોકરો છો, હું તો તારો બાપ છું, તમે ઓછું કર્યું હશે. તો કે બાપા તમને ખ્યાલ ના, હું નવા જમાનાનો છું, તમે જૂના જમાનાનો છો. મારી પર વિશ્વાસ રાખો, હું અત્યારના ટેકનોલોજી યુગમાં જન્મેલો છું. ઓલો રૂપિયો એને આપ્યો, લે તાર લઈ જા, અમે કોઈ લેતું તો છે નહીં. ઓલો સવારમાં અંધારામાં જઈને પેપર લઈ આવ્યો, ન્યૂઝપેપર. ઓલો છાપો વેચવા બેઠા હોય ને તે અંધારામાં જઈને પેલો રૂપિયો આપે, ન્યૂઝપેપર, લો પપ્પા જો રૂપિયો લઈ આવ્યો, જો રૂપિયો તમારો આપી આવ્યો, ન્યૂઝપેપર લઈ આવ્યો. એને બાપાએ તારીખ જોઈ, એલા તો ગઈ સાલનું છાપું છે. જોતો ખરો તારીખ જોતું. હું તો આમ જ થાય. બહુ ખ્યાલ રાખજો. અસ્વીકાર, કોઈક સાચી બાબતનો અસ્વીકાર કરવો, પોતાની ઉપર ન લેવું. જે પોતાની ભૂલ છુપાવવા માટે આવું કરીએ છીએ, મેં આવું નથી કર્યું, આ પણ એક અપ્રામાણિકતા છે. આપણી ભૂલનો સ્વીકાર કરતા શીખો. કંઈક ભૂલ થઈ છે તો સ્વીકારતા શીખો, એ પ્રામાણિકતા છે. અને હંમેશા એની વેલ્યુ બહુ વધતી હોય છે કાળાંતરે. એ વખતે આપણને એમ લાગે કે આપણી આબરૂ ગઈ નહીં, આબરૂ વધી આપણી.
સામેના હૈયામાં આપણી આબરૂ વધશે. તો ક્યારેય પણ કંઈક ભૂલ થઈ છે તરત જ સોરી કહીને ભૂલનો સ્વીકાર કરો, છુપાવો નહીં ભૂલને. એ પ્રમાણિકતા છે. અપારદર્શકતા એટલે કે કોઈ પણ બાબત કે પ્રસંગ સંપૂર્ણતઃ ખુલે નહીં, તેના અમુક અંશો છુપાવી રાખવામાં આવ્યા હોય. કેટલુંક બતાવ્યું હોય ને કેટલુંક ન બતાવ્યું હોય. આ પણ એક અપ્રમાણિકતા છે. આપેલું વચન ન પાળવું એ પણ એક અપ્રમાણિકતા છે. પ્રોમિસ કરી હોય, કોઈને વચન આપ્યું હોય, કોઈને વિશ્વાસ આપ્યો હોય, ખોટે ખોટું ધક્કા ખવડાવવાના, કોઈને ખોટે ખોટા હેરાન કરવાના. વોટ ડુ યુ મીન? ખોટા વચનો આપી દેવાના, ખોટી પ્રોમિસો આપવાની. ઘણું આવું બધું થતું હોય છે આપણા જીવનમાં. હો, ધ્યાન રાખજો જરા. કોઈએ કામ કર્યું હોય ને પોતાના માથે ક્રેડિટ લઈ લેવી. કર્યું હોય કહો કે શું કે મેં કર્યું, બોલો ક્રેડિટ પોતાના નામે લઈ લે. આ પણ એક અપ્રમાણિકતા છે. જે કહેતા હોય એના કરતા જીવન તદ્દન જુદું જ હોય. બોલવામાં જુદું ને વર્તવામાં જુદું હોય. આ પ્રામાણિકતા છે. દંભિક જીવન કહેવાય. સત્સંગમાં બધું ન શોભે. માટે ખૂબ બધા ખટકો રાખજો અને આવી અપ્રામાણિકતાથી બચજો. મુક્તો આપણા જીવનમાં એક નાનકડો પ્રસંગ, છેલ્લો પ્રસંગ જોઈએ છીએ. મુક્તો અપ્રામાણિકતા કોને કહેવાય, પ્રામાણિકતા કોને કહેવાય? એક વિદેશનો અદ્ભુત પ્રસંગ જે આપણા જીવનમાં બહુ પ્રેરણા આપી જાય એવો છે. જરા પ્રેરણા લેજો. વિદેશનો પ્રસંગ છે. 400 મીટરની રેસ યોજાઈ છે. દોડવાની 400 મીટરની દોડની રેસ છે. રેસ એટલે સમજ્યા ને, સ્પર્ધા. એમાં કેન્યા દેશનો રનર સૌથી આગળ હતો. ઘણા બધા દોડતા હતા. એમાં સૌથી પહેલો નંબર કોનો આવી રહ્યો હતો? કેન્યાનો એક રનર જેનું નામ હતું અબેલ મુત્તાઈ. તેના આફ્રિકન નામ આવા હોય. અબેલ મુત્તાઈ નામનો રનર સૌથી આગળ હતો. પરંતુ ફિનિશિંગ લાઈન જે હતી, જે વ્હાઈટ પટ્ટો દોરેલો હતો, ફિનિશિંગ લાઈનથી 4-5 ફૂટની દૂરી ઉપર આગળ એકદમ અટકી પડ્યો. પેલો કેન્યન અટકી પડ્યો. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ, ગેરસમજ થઈ ગઈ. કારણ કે પેલો જૂનો એક પટ્ટો દોરેલો હતો ને એ સહેજ ઝાંખો ઝાંખો દેખાતો હતો. એટલે એને શું લાગ્યું કે આ સાચો પટ્ટો છે. અટકી ગયો ત્યાં. એને લાગ્યું કે આ દોરેલો પટ્ટો જ ફિનિશિંગ લાઈન છે. અને મૂંઝવણમાં અને ગેરસમજમાં એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નંબરે દોડી રહેલો સ્પેનિશ, એની પાછળ બીજા નંબર ઉપર દોડનારો સ્પેનિશ હતો, જે સેકન્ડ નંબર ઉપર હતો. એનું નામ હતું રનર, એ સ્પેનિશનું નામ હતું ઇવાન ફર્નાન્ડીસ. અને એણે આ જોયું અને તેને લાગ્યું કે કંઈક ગેરસમજ થઈ રહી છે. 3 ફૂટ જ પાછળ હતો. એને પાછળથી બૂમ પાડી અને પેલા કેન્યનને કહ્યું કે દોડવાનું ચાલુ રાખ, દોડ, પેલો સાચો પટ્ટો આગળ છે, દોડ. પરંતુ પેલો મુત્તાઈ, જે પેલો કેન્યન હતો, એ સ્પેનિશ ભાષામાં સમજી ન શક્યો. પેલો સ્પેનિશમાં બોલ્યો હતો, સ્પેનિશ ભાષામાં સમજી ન શક્યો. આખો ખેલ માત્ર ગણતરીની સેકન્ડનો હતો. સ્પેનિશ પાછળથી આવીને અટકી પડેલા મુત્તાઈને, પેલા કેન્યનને, એને જોરથી ધક્કો માર્યો અને પેલો કેન્યન ફિનિશ રેખાને પાર કરી ગયો. એનો નંબર આવી ગયો. પાછળથી ધક્કો મારીને એને આગળ કરી નાખ્યો. આપણે હોત તો જરા વિચાર કરો. શું કરત? શું કરીએ?
કહેતા આપણને શરમ આવે છે. આજે અપ્રમાણિકતા, આપણી ભૂલને આપણે ઓળખી નથી શકતા અને શરમ આવે એવી વાત છે. ખૂબ નાનો પણ અતિ મહત્વનો પ્રસંગ. આ રેસ હતી, ઇન્ટરનેશનલ રેસ હતી. અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ હતી. પેલો સ્પેનિશ ધારત તો પોતે વિજેતા બની શકત. ફિનિશ રેખા પાસે આવીને અટકી પડેલા કેન્યનને અવગણીને આ સ્પેનિશ વિજેતા બની શકત. આખરે વિજેતા એણે પેલા કેન્યનને બનાવ્યો અને ગોલ્ડ મેડલ એને અપાવ્યો. પોતે સિલ્વર મેડલ લીધો, પેલાને ગોલ્ડ મેડલ અપાવ્યો. એક પત્રકારે આ સ્પેનિશને પૂછ્યું, ભાઈ તમે આમ કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત, તમે આજે ગોલ્ડ મેડલને હાથથી જવા દીધો. ત્યારે પેલો સ્પેનિશ શું જવાબ આપે છે? પેલો સ્પેનિશ કહે છે, મારું સ્વપ્ન છે કે આપણે એવો સમાજ બનાવીએ જ્યાં વ્યક્તિ બીજી વ્યક્તિને ધક્કો મારે, પરંતુ પાડવા માટે નહીં, આગળ જવા માટે નહીં, એને આગળ લાવવા માટે ધક્કો મારે. આ જો ધક્કો મારે છે. આ સ્પેનિશ છે, પેલો કેન્યન છે, બ્લેક પીપલ. અને શું થયું સાંભળજો, એવો સમાજ જ્યાં એકબીજાને મદદ કરી, એકબીજાને ધક્કો મારીને આગળ વધારે ને મદદ કરી બંને વિજેતા બને, એવા સમાજની રચના કરવી છે. એના વિચારો જુઓ, જરા શીખજો આપણે આપણા જીવનમાં. આપણે બીજાને પછાડવામાં સમજ્યા છે, ધક્કો મારીને આગળ વધારવામાં નથી સમજ્યા. પત્રકારે ફરીથી પૂછ્યું કે તમે એ કેન્યનને જીતવા કેમ દીધો? તમે જીત મેળવી શકત, તમે જીતી શકત. જવાબમાં પેલો સ્પેનિશ શું બોલે સાંભળજો, મેં એને જીતવા નથી દીધો, મેં એને જીતવા નથી દીધો, એ જીતવાનો જ હતો. એ રેસ એની હતી, ગોલ્ડ મેડલ ઉપર અધિકાર એનો હતો, મેં નથી જીતાડ્યો. એકચ્યુઅલી એ સારો રનર હતો, અને છતાં જો હું એને અવગણીને ફિનિશ લાઈન પાર કરી જાત તો પણ મારી જીત તો કોઈ બીજા પાસેથી પડાવી લીધેલી જીત હોત ને. શું જવાબ આપે સાંભળજો, મેં બીજાની જીત પડાવી લીધી હોત. ખરેખર જીત એની હતી. આ જીત ઉપર હું ગર્વ કેવી રીતે કરી શકત? અને આવો જીતેલો ચંદ્રક હું મારી માને સી રીતે બતાવી શકત ઘેર જઈને? અને હું મારા અંતરાત્માને શું જવાબ આપી શકત? જરા તાળીથી વધાવો, જરા બતાવો સ્પેનિશ ને. જો ધન્ય છે આ દોડિયાને, આ સ્પેનિશ ને. એક વખત બંનેને તાળીથી વધાવો. અને શીખજો, તાળી પાડીને જતા ના રહેતા હો. શીખજો. આપણે નાનપણથી અંચે જ કર્યું. એક લખોટી માટે બોલ્યા, ખોટું બોલ્યા હોય, બોલો, લખોટીઓ માટે. એ પછી તૂટી ગયેલી લખોટી હોય, બોલી ખાડાવાળી, તોય બોલો પડી ગયેલી. મુક્તો આ સંસ્કારો છે, આને પ્રમાણિકતા કહેવાય. આપણા જીવનમાં ક્યારેય ખોટું ન કરીએ, ખોટું ન વિચારીએ. આપણા સ્વસ્વાર્થ માટે થઈને આપણે નીતિમત્તાના મૂલ્યોને ક્યારેય અધર ન ચડાવી દઈએ. મહારાજને, બાપાને, બાપજીને પ્રાર્થના કરું છું કે બસ હે દયાળુ, અમારા જીવનમાં આવી પ્રમાણિકતા આવે, ઓનેસ્ટી આવે. અમે સાચા સત્સંગી બનીએ, સત્સંગીનો દેખાવ ન કરીએ, સાચા સત્સંગી બનીએ. જેવા અંદર છે એવા બહાર રહીએ. જેવા અંદર દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ એવા ટ્રાન્સપરન્ટ અમારું લાઈફ બને, અમારું પારદર્શક જીવન બને. એવી અમારી પર કૃપા કરજો મહારાજ, કે જેથી તમારું શોભે. એ મહારાજ તમારું શોભે એમાં. અમને ઓળખનારા કેટલા, આપણને ઓળખનારા કેટલા? 5, 25, 50, 100 જણા. તમને ઓળખનારા, આપણા મહારાજને ઓળખનારા કેટલા? આખી દુનિયા ઓળખ્યા સ્વામિનારાયણનો છે. આપણા બાપનું લજવાય ભાઈ, આપણું શું એમાં ખોટું દેખાવાનું? આપણને ઓળખનારા 25 જણા, 50 જણા, 100 જણા.
જીવન સાવધાન બનાવજો, આપણું જીવન એવું બનાવજો. તમામ યુવકોને, વડીલોને આપણા જીવનમાં જે બદલાવ લાવવો પડે લાવજો. આ સુધી આપણે ઢગલાબંધ ભૂલો કરી છે. હે મહારાજ, અમે ભૂલેલા છીએ, આ સુધી અમારી ભૂલો માફ કરજો. અમારી શરત મંજૂર છે, આપની શરત કે હવે પછી અમે આવી ભૂલો નહીં કરીએ. પરંતુ મહારાજ સર્વેની ભૂલોને માફ કરજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.